હેલો મિત્રો, હું ડિજિટલ અમિતના પ્લેટફોર્મ ઉપર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું લઈને આવી રહ્યો છું લસા અને ગુસા. તો લસા કેવી રીતના શોધી શકીએ અને ગુણોત્તર કઈ રીતે આપણે શોધી શકીએ, તો એના 3 એક્ઝામ્પલ છે ને એ એક્ઝામ્પલને આધારે આપણે એનો ગુસા અને ગુણોત્તર શોધવાનો છે. તો કઈ રીતે આપણે આનો ગુણોત્તર મળશે અને લસા મળશે, તો આપણે આ રકમને કેટલા વડે ભાગવાથી, એમ માનો કે 15 વડે આપણે ભાગવી, 15 તેરી 45 અને 15 દુ 30, 15 દુ 30 અને 15 તેરી 45. તો 2:3, આ 2:3 છે એ આપણને ગુણોત્તર મળે છે. અને આ જે 15 આવે છે એ આપણો ગુસા છે. તો એવી રીતના બીજી રકમને આપણે જોઈએ તો 30 વડે ભાગી, 30 ને 3 ભાગ કરો તો 30 તેરી 90, તો 3 અને 30 ચોક 120. તો આ 3 અને 4 આને ગુણોત્તર કહેવામાં આવે છે. અને જે આપણને 30 મળે છે એ આપણને ગુસા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બે એક્ઝામ્પલ જોઈએ તેવી રીતના આપણે 36 ને 48 નો લસા અને ગુણોત્તર કેવી રીતના મળે છે. તો કે આ રકમને આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ, તો કે ભાઈ આ રકમને આપણે 12 વડે ભાગી શકીએ. 12 તેરી 36, જે આ 3 મળે છે એનો ગુણોત્તર છે અને 12 છે એનો ગુસા છે. તો તેવી જ રીતના 12 જ આ રકમને ભાંગવામાં, 12 ચોક 48. તો આ 4 ભાંગી તો 12 ચોક 48 છે, તો આ 12 છે એનો ગુસા છે. અને આ 3/4 છે તે આપણને એનો ગુણોત્તર મળે છે. થેન્ક યુ. લસા અને ગુણોત્તરમાં આપનું હાર્દિક સ્વાગત છે.